નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે પાટીદાર અનામત આંદોલન જે જુલાઈ 2015માં જે થયું હતું ને તે સમયે અનેક પાટીદાર ભાઈઓ પર જે પ્રમાણે રાજદ્રોહ અને તેની સાથે હત્યાના પ્રયાસ સહિતના કેસ જે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદની વાત કરીએ તો આખું પાટીદાર અનામત આંદોલન તો જે જોવા મળ્યું હતું, ત્યારબાદ જે અનેક એવી માંગ હતી જે ઈબીસીને લઈને, અનામતને લઈને, એ તમામ માંગ તો પૂર્ણ થઈ ગઈ હતી, પણ તેની સાથે અનામત આંદોલન સમયે થયેલા જે બધા કેસ હતા તે પરત ખેંચવામાં ન આવ્યા હતા. જ્યારે આજની વાત કરીએ તો આજે ક્યાંક એવી બાબતો પર જે ચર્ચા પણ થઈ કે ના, રાજ્ય સરકાર હવે જે તમામ જે કેસ છે તે પરત પણ અત્યારે તો ખેંચશે. ક્યાંક પાટીદાર અનામત આંદોલનની જે બાબત જોવા મળતી હતી, અત્યાર સુધીની જે પરિસ્થિતિ હતી, જે આક્ષેપ પ્રતિ આક્ષેપો હતા અને ત્યારબાદ જે માંગ કરવામાં આવી હતી ને આખરે તે માંગ અત્યારે પૂર્ણ થઈ છે કે શું, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ચિરાગભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, લાલજીભાઈ પટેલ કે જેઓ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. લાલજીભાઈ, જે પ્રમાણે આજે જે કહી શકાય કે આંદોલનનો અંત આવી ગયો, તેમ કેમ કે જે પ્રમાણે આજની વાત કરીએ તો આજે જે પ્રમાણે જે વાત કરવામાં આવી કે પછી હજુ સત્તાવાર જાહેરાત તો નથી થઈ, પણ જે કેસ હવે પરત ખેંચી લેવામાં આવશે, આપ શું માની રહ્યા છો તે બાબતને લઈને? આપની પ્રતિક્રિયા. જો સવારથી મીડિયાની અંદર જાણવા મળ્યું છે, પણ હજી સરકારે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. અને પહેલી વાત કહી દઉં તો 14 કેસ પરત ખેંચવાની જે વાત ચાલી રહી છે, હજી પૂરેપૂરા પટેલ સમાજના કેસ ખેંચવા માટેની વાત થઈ જ નથી. બીજું કેસ પરત ખેંચવા એ નિર્ણય લઈ શકે, પણ અંતે તો કોર્ટમાંથી જ નિર્ણય લેવામાં આવે, એટલે એટલી બધી પાટીદાર સમાજ માટે ખુશીની કોઈ વાત નથી. પહેલા તો બીજું, અમારી એક માંગણી હતી કે તમામ પાટીદાર સમાજના કેસ પરત ખેંચવામાં આવે. તો હજી સુધી 14 કેસની વાત સવારથી મીડિયાના ભાઈઓ કરી રહ્યા છે, એટલે જ્યારે સંપૂર્ણ કેસ ખેંચવાની વાત હોય ત્યારે આનંદની વાત થાય. પાટીદાર સમાજના 14 ભાઈઓ જે શહીદ થઈ ગયા એમને નોકરી આપવાની વાત હોય કે આર્થિક રીતે મદદ કરવાની વાત હોય, જે લોકોએ પાટીદાર સમાજની બહેનોને ગાળો બોલી દમન કર્યું એવા લોકોના ઉપર કેસ દાખલ કરવામાં આવે, આવી બધી વાતો પૂર્ણ થાય ને તો જ અમે બધાનો આભાર માનીએ અને સંગઠન વતી પેપરમાં મોટો ફોટો આપીને આભાર માનીએ. હજી તો વાત ખાલી 14 કેસ પરત ખેંચવાની છે. આવું તો 2015 પછી ઘણી વાર કરવામાં આવ્યું છે, એટલે સંપૂર્ણ જયારે કેસ પાછા નથી ખેંચાય, એટલે એક 14 કેસ પાછા ખેંચવાની વાત હોય તો 14 ભાઈઓ જેટલા પણ અંદર ઇન્વોલ્વ હોય એવા લોકો માટે અમને ખુશી છે કે ભાઈ ચલો એટલા લોકોને કોર્ટના ધક્કા નહીં ખાવા પડે. એટલે હું સરકારને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે 10-10 વર્ષથી જયારે 3 મુખ્યમંત્રીઓ બદલાયા, કેબિનેટ મંત્રીઓ જોડે મીટિંગ વારંવાર કરવામાં આવી, સમાજના કેટલાય સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી, તો 10 વર્ષના સમયગાળામાં બધા જ કેસો પરત ખેંચવાની જાહેરાત કરો. કોની રાહ જોવામાં આવી, કોના ઓર્ડરની રાહ જોવામાં આવી રહી છે, મારે કહેવું છે. એટલે કે અત્યારે હાલ તો માત્ર 14 જ કેસની બાબત તો અત્યારે જોવા મળી રહી છે, પરંતુ માંગ હજુ પણ એવી છે કે ના, તમામ જે કેસ જે હજુ દાખલ જે થયા છે તમામને પરત ખેંચવામાં આવે. ગીતાબેન, આપની પ્રતિક્રિયા કે જે પ્રમાણે આજની વાત કરીએ તો આજે આંદોલન સમયે થયેલા જે તમામ કેસ છે તેને પરત ખેંચવાની બાબત અત્યારે જોવા મળી રહી છે. યજ્ઞભાઈ, જુઓ, આંદોલન દરમિયાન 900 થી 50 જેવી એફઆઈઆર ફાટી હતી. એટલા બધા કેસો આ પાટીદાર સમાજમાં આંદોલનકારીઓ ઉપર થયા હતા, અને 2017માં એની જાહેરાતો થઈ. એમાં અમુક અંશે કેસો પણ પાછા ખેંચાયા, અને પછી ટુકડે ટુકડે કોઈ વાર 20 ખેંચાય, કોઈ વાર 10 ખેંચાય, અને પાછા ભાજપમાં બેઠા હોય એ બધા વળી પાછા આભાર માને ને કેટલી વાહવાઈ લૂંટે, પેલા ખોડા ના થાય, ઉતાવળ કરે. પણ આજની જે પ્રતિક્રિયા છે એના સંદર્ભમાં હું એટલું યજ્ઞભાઈ કહેવા માંગુ છું કે આ જાહેરાત છે એ સરકારની નથી. પહેલી વાત તો આ માત્ર ને માત્ર દિનેશ બાંભણિયા અને ભાજપના ધારાસભ્ય 2 જણે ટ્વીટ કર્યું, અને આ ટ્વીટના માધ્યમથી સવારનું આ ઘમાસાણ ચાલી રહ્યું છે. આ કોઈ સરકારની ઓફિશિયલ જાહેરાત નથી. ભાજપ સરકાર જો ખરેખર આ 14 કેસ જો એમને પાછા ખેંચ્યા હોય તો એમના પ્રવક્તા છે એ પ્રવક્તા જાહેરાત કરે, અથવા તો એમના સરકારના વકીલો હોય એ જાહેરાત કરે, અથવા તો ગૃહ રાજ્યમંત્રી જાહેરાત કરે. એમાંની જાહેરાત કોઈ આખો દિવસ જતો રહ્યો, એમાંથી કોઈ એક વ્યક્તિએ જાહેરાત કરી નથી. સરકારના પહેલા ખોડાના થવા માટે થઈ
અને જાહેરાત કરે, અથવા તો સીએમઓમાં સીએમ જ્યારે કોઈ વ્યક્તિ સહી કરતી હોય ને એ બધા લેટરો શું કહેવાય વાયરલ થાય અને સરકારે કદાચ દિનેશભાઈને કહ્યું હોય કે ભાઈ તમે આ ડિક્લેર કરો, તો પણ એવું પણ હોઈ શકે સરકારની અંદર. હવે ભાજપ સરકાર તો એમની નીતિઓ જાણે બધા, પણ આ દિનેશભાઈએ જ્યારે ડિક્લેર કર્યું છે તો દિનેશભાઈ દ્વારા સરકાર ઈચ્છી રહી છે કે દિનેશભાઈ ટ્વીટ કરે કે ભાજપના ધારાસભ્ય ટ્વીટ કરે? આવડી મોટી સરકાર ચલાવતા હોય ત્યારે આવી રીતે આવું આને તમે કઈ રીતે સમજી શકો? આ સામાન્ય વાત થોડી છે. હવે આને અફવા સમજવી, કાલ સવારે એવું ના બને કે સરકાર એવી પણ જાહેરાત કરે કે આ તો દિનેશભાઈએ ટ્વીટ કર્યું હતું, આ તો સરકારની કોઈ જાહેરાતો છે જ નહીં આ કેસો પાછા ખેંચવાની. એટલે સરકાર આ આંદોલનકારીઓ સાથે પણ રમત કરતી હોય એવું મને લાગે છે. મને હમણાં એવું યજ્ઞભાઈ મને પોતાને એવું હતું કે કદાચ આ સવારમાં દિનેશભાઈએ ઉતાવળ કરીને ટ્વીટ કર્યું હશે તો હમણાં સરકાર પ્રેસ કરશે, પણ સરકારમાંથી તો કોઈ જાહેરાત નથી થઈ. એટલે આને હું તો અત્યારે અફવાના રૂપમાં જોઉં છું, કારણ કે ઓફિશિયલ કોઈ ડિક્લેરેશન છે નહીં અને સરકારે આ જાહેરાત સત્તરમાં કરી છે. કેસો પાછા ખેંચવાના બદલીમાં આ જે બે લોકો જે રોજ સવારના સરકારની આભાર માને છે, ભાઈ શેનો આભાર? ખોટા કેસો તમે કરો, દમન તમે કરો, લાઠીઓ તમે વરસાવો, ગોળીઓ તમે વરસાવો, અને આભાર શેનો સરકારનો માનવાનો? 10 વર્ષથી અત્યાર સુધી એમને કઈ આટલી બધા સંગઠનો, જેમ લાલજીભાઈએ કીધું ભાઈ કેટલા સીએમઓ બદલાઈ ગયા, ત્યાં સુધી તમને ભાન ના આવ્યું. હવે બે વ્યક્તિઓ ડિક્લેર કરે અને મને તો નવાઈ એ લાગે છે કે ગુજરાતનું મીડિયા કેમ ચલાવે છે? બિલકુલ લાલજીભાઈ, ગુજરાતનું મીડિયા કેમ ચલાવે છે મને એ ખબર નથી પડતી. આ સરકારને સવાલ આપણે પૂછવાનો છે કે આ અફવા છે કે તમે કાયદેસર કેસ પાછા ખેંચવા? પહેલા તો તમે એની ચોખવટ કરો. તમે આંદોલનકારીઓ અને પાટીદાર સમાજના દીકરાઓ સાથે સમાજ સાથે મજાક કરી રહ્યા છો. તમે શું કરવા માંગો છો એ તો તમે સ્પષ્ટતા કરો. એટલે યજ્ઞભાઈ, પહેલો સવાલ તો આપણે સરકારને પૂછવાનો રહે કે આ ડિક્લેર કર્યું છે એ કોને, તમારા કહેવાથી થયું છે, અનઓફિશિયલ થયું છે કે અફવા છે? એનો જવાબ તો બીજેપીના નેતા જ આપી શકે. બિલકુલ એક બાજુ જે રીતે સવાલ પણ એ જ યથાવત છે કે હજુ સુધી ઓફિશિયલ જે કોઈ જાહેરાત હજુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી, તેવો પણ એક પ્રશ્ન અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. ચિરાગભાઈ, બાબતમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ના, રાજ્ય સરકારે અત્યારે હાલ તો આ ડિક્લેરેશન કર્યું છે, દિનેશભાઈ બાંભૈયા પણ ટ્વીટ કર્યું છે, અલ્પેશભાઈ કથિરિયા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આખા મામલાને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા નિર્માણ ન્યૂઝના માધ્યમથી પાટીદાર સમાજ અને મીડિયાના મિત્રોને હું કહેવા માંગુ છું કે સરકાર તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી કે આંદોલનના કેસો પાછા ખેંચવામાં આવે છે. કયા કેસો પાછા ખેંચવામાં આવે છે એવી કોઈ પણ ઓફિશિયલ જાહેરાત નથી. એટલે કદાચ જે પણ વ્યક્તિગત લોકોએ પોતાને કદાચ સરકારમાંથી કોઈ ન્યૂઝ મળ્યા હોય અને પોતે સરકારની નજીક છે બહુ, અથવા પોતે સરકારમાં કઈ અંદર ખાને કઈ ચાલી રહ્યું છે, પોતાને ખબર પડી જાય છે, એટલે સમાજને અને લોકોને બતાવવા માંગે છે કે અમે સરકારની બહુ નજીક છીએ અને સરકાર જે નિર્ણય લેશે સરકાર જાહેર કરે પહેલા અમને ખબર પડે છે, એવું અમારું ખુફિયા તંત્ર, ગુપ્ત તંત્ર ગોઠવેલું છે, એવું બતાવવા માટે ઉતાવળા નિર્ણયો કોઈ વ્યક્તિગત લીધા છે. હું એવું માનું છું કે સરકાર તરફથી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, અને જ્યાં સુધી સરકાર તરફથી સરકારના ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આ નિર્ણય બાલિશ નિર્ણય કહી શકાય, અથવા એવી કોઈ જાહેરાત થઈ નથી. સરકાર જયારે પોતાના ઓથેન્ટિક માધ્યમથી, એ સીએમઓ નું કોઈ ઓથેન્ટિક માધ્યમ હોય, ગૃહ મંત્રાલયનું હોય, કે પછી પ્રેસ કોન્ફરન્સ કરી અથવા સરકારના કોઈ પ્રવક્તા દ્વારા એ જે નિવેદન આપવામાં આવે એને જ ઓથેન્ટિક ગણી શકાય. એટલા માટે આ નિવેદન કોઈ ઓથેન્ટિક નથી, અને જ્યાં સુધી ઓથેન્ટિક નિવેદન ન આવે ત્યાં સુધી એને માન્ય ન ગણી શકાય. બીજું, હજુ ગયા મહિને જ અમે 26/1 તારીખ ભરીને આવ્યા છીએ, હજુ આવતા બીજા મહિનાની તારીખ અમારી રાજદ્રોહના કેસની ઉભી છે. પરંતુ ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો હતો કે સરકારે રાજદ્રોહના કેસો ન કરવા જોઈએ અને આવા કેસોમાંથી મુક્તિ આપવી જોઈએ, એના લીધે અમારા કેસો હજુ પણ કોર્ટ પ્રોસેસમાં હોવા છતાં પણ હિયરિંગ નતું, એનું હિયરિંગ ચાલુ થયું નતું, ચાલુ થયેલું હિયરિંગ એને સ્ટોપ કરવામાં આવ્યું હતું. એટલે સરકારનો આભાર માનવાની જગ્યાએ ખરેખર સરકાર, આ તો કેવું કહેવાય કે લોકશાહીમાં કોઈ સમાજના લોકો, કોઈ વ્યક્તિ જયારે પોતાની માંગ લઈને રસ્તા ઉપર ઉતરે છે ત્યારે એને જેલમાં પૂરી દેવામાં આવે છે. આ લોકશાહી છે કે ઠોકશાહી?
અને અરે પાટીદાર સમાજના આટલા બધા લોકોને જ્યારે કેસો કરી આમાં સવાલ એ થતો હોય છે કે જે તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં છો, તમે પણ અત્યારે તો ક્યાંક જે તમારા ધારાસભ્ય અત્યારે તો આજે જે એમ કહેવાય ને કે ના આજે કહ્યું છે કોઈ ધારાસભ્ય અમારો નથી ભારતીય જનતા પાર્ટીમાં હોવું કે ન હોવું, પરંતુ પોતાનો અવાજ પોતાના સમાજની માંગ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર રજૂ કરવાનો અમને અધિકાર છે અને એ અધિકાર અમારો કોઈ નહીં છીનવી શકે. તો તમે હાર્દિકભાઈ તો તમે પણ ક્યાંક અત્યારે તો દિનેશભાઈ કે તમામને કોઈ ચર્ચા કરી કે ના ભાઈ આ ઓથેન્ટિક છે કે નહીં તેમ? ભાઈ કોઈ ઓથેન્ટિક મારે શા માટે કોઈને ચર્ચા કરવી જોઈએ? જ્યાં સુધી સરકાર જાહેરાત ન કરી શકે કરે ત્યાં સુધી અમારે શા માટે આને અમારે ડિસ્ટર્બ થવું જોઈએ? અમે ખુશી પણ નથી. દુઃખ એ વાતનું છે કે આવી જાહેરાત કરી અને પેલું છે ને ઘા ઉપર મલમ ચોપડવાની વાત છે અથવા મીઠું ભભરાવાની વાત છે કે જે સરકારે અમારા 14 પાટીદાર યુવાનોને ગોળી મારીને એની હત્યા કરી, જો આ નિર્ણયો સરકારે લીધા હોય તો અત્યારે પાછા ખેંચતા હોય તો એનો મતલબ શું થયો કે આ કેસો ખોટા કરવામાં આવ્યા હતા. બીજું, તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એ વખતે જાહેરાત કરી હતી કે આ લાઠીચાર્જ અને ગોળીબાર કોના આદેશથી આપવામાં આવ્યો મને ખબર નથી. એ વખતના ગૃહમંત્રી રજનીભાઈ પટેલે જાહેરાત કરી હતી કે હું ગૃહમંત્રી હોવા છતાંય મને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કોને લીધો એ ખબર નથી. તો પછી સરકારનો ઓથેન્ટિક નિર્ણય ન હોય અને એવા કેસમાં જો ગોળીબાર કરવામાં આવ્યો હોય તો એ લોકો ઉપર સરકારે હત્યાનો ગુનો નોંધી અને 14 પાટીદાર અમારા યુવાનોની હત્યા કોને કરી એ ગુનો નોંધી FIR નોંધીને એની તપાસ કરવી જોઈએ. આખા ગુજરાતમાં અમારી મા બેન દીકરીઓને ગાળો બોલવામાં આવી છે, હજારો લાખો ગાડીઓના કાચ તોડવામાં આવે છે. એટલે અનઓફિશિયલી સરકારના આદેશથી પણ અનઓફિશિયલી આદેશથી જે લુખ્ખા તત્વોએ હાહાકાર મચાવ્યો હતો અને પાટીદાર સમાજ ઉપર જે દમન ગુજાર્યું હતું એનો પણ જવાબ સરકારે આપવો જોઈએ. કેસ તો જયારે ખેંચાશે ત્યારે ખેંચાશે. અમારે જયારે સરકાર ઓથેન્ટિકલી એનો કેસો ખેંચશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપશું અને સરકાર એક સમયે કેસ પાછા ખેંચી લે તો પણ કાયદેસરની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. સરકારના પબ્લિક પ્રોસિક્યુટરે એની એફિડેવિટ કરવી પડે છે કે સરકાર દ્વારા પબ્લિક હિતને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ નિર્ણય જો કોર્ટને માન્ય હોય તો જ કોર્ટ કેસો પાછા ખેંચે. બાકી કોર્ટ ઘણી વખત એવા કેસો પણ પાછા નથી ખેંચતી અને આમાં સરકારે વાહવાહી કરવાની કે સરકારનો આભાર માનવાની કોઈ મને જરૂર દેખાતી નથી, કારણ કે આવો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે જે લોકો સરકારની નજીક અથવા સરકારની વાહવાહી મેળવી અને સરકારની કૃપા મેળવવા ઈચ્છતા હોય એ લોકો સરકારની વાહવાહી કરીને આભાર માની રહ્યા છે. પરંતુ હજુ ઘણા બધા અમારી લડાઈ બાકી છે. અમારા સમાજના 14 યુવાનોને જે અમે ગુમાવ્યા છે એના પરિવારને સરકારી અર્ધ સરકારી નોકરીનું જે વચન હતું એ પણ હજુ સરકારે પૂરું નથી કર્યું. એટલા માટે સૌ સાથે મળી અને સરકાર જયારે નિર્ણય કરશે ત્યારે આવનારા સમયમાં અમારા આંદોલનકારી જે પણ મિત્રો હોય બધા સાથે મળી એનો નિર્ણય કરવામાં આવશે. ચિરાગભાઈ, એક એવી પણ બાબત અત્યારે તો કહેવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા એટલા માટે રાષ્ટ્રદ્રોહ હોય કે પછી રાજદ્રોહ હોય એ તમામમાંથી અત્યારે તો તમામ લોકો રાષ્ટ્રભક્ત બની જતા હોય છે. એ બાબતને લઈને આપનું શું કહેવું છે? તો અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. અમે ખેડૂત પુત્રો છીએ, કુર્મી છીએ, કણબી છીએ અને કણબીનો દીકરો ક્યારે રાષ્ટ્રદ્રોહી હોઈ ન શકે. જ્યાં પણ અમારા સમાજનો કોઈ પણ દીકરો હશે, અમારા સમાજનો કોઈ વ્યક્તિ હશે અને જે ભારત દેશને પોતાના દિલમાં રાખીને ફરતો કોઈ પણ ખેડૂત પુત્ર ક્યારેય રાષ્ટ્રદ્રોહની વાત ન કરે. એટલે સરકારના કોઈ પણ સર્ટિફિકેટની અમારે જરૂર નથી. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. અમે દેશપ્રેમી છીએ, દેશપ્રેમી રહેવાના. આ જ સમાજ છે કે જે અન્ન પેદા કરી અને લાખો કુટુંબોના ઘરનું ભરણ પોષણ કરે છે અને અમને અન્ન ખવડાવે છે. એટલે સરકારનું સર્ટી હોય કે કોઈના સર્ટીની જરૂર નથી. અમે રાષ્ટ્રદ્રોહી છીએ કે દેશપ્રેમી છીએ એ કોર્ટનો નિર્ણય છે. સમય આવે ત્યારે કોર્ટમાં નિર્ણય થશે અને એ નિર્ણય કદાચ સરકાર ખેંચે કે ન ખેંચે અમને એ લડાઈ મંજૂર છે અને એ લડાઈ અમે લડીશું. લાલજીભાઈ, જ્યારે આ આખી જે બાબત સામે આવી છે હજુ પણ લડાઈ યથાવત જોવા મળી રહી છે અને તેમાં પણ ક્યાંક એમ કહેવાય ને કે ના અત્યાર સુધી ચલો કેસ તો અત્યારે હાલ પરત ખેંચવાની જે બાબતો જોવા મળી રહી હજુ પણ ક્યાંક ઓથેન્ટિકની જે બાબત જોવા મળતી નથી. પણ શું લાગે છે કે ના પરત ખેંચી લેશે તેમ સરકાર? જો અત્યાર સુધી જેટલા પણ કેસો ખેંચવાની જે વાત હતી એમાં સરકારના કોઈ પણ પ્રવક્તા કે મંત્રી જાહેરાત કરતા કે આટલા કેસો પરત ખેંચવામાં આવશે. આ પહેલી વાર એવું બન્યું કે સામાજિક આગેવાનો પાટીદાર સમાજના લોકો ટ્વીટ કરીને કહે છે કે આટલા કેસો પરત ખેંચવામાં આવવું પહેલી વાર ઘટના બની છે. એટલે અમને એ માનવામાં આવતું નથી, કારણ કે સવારના વહેલા ચાલુ થઈ ગયા મીડિયાના મિત્રોના ફોન ને ડિબેટ બધી ચાલુ થઈ ગઈ.
બધા મીડિયામાં નિવેદનો પણ ચાલુ થઈ ગયા, દરેક આગેવાનો સોશિયલ મીડિયામાં પણ ચાલુ થઈ ગયું. તો આટલો બધો સમય થઈ જવા છતાં હજી સરકારના કોઈ પ્રવક્તા કે પક્ષના કોઈ પ્રવક્તાએ આવી જાહેરાત કરી નથી કે ખરેખર કેસ પાછા ખેંચવાના છે, નથી ખેંચવાના. એટલે અમે એની રાહ જોઈને બેઠા છીએ સવારના કે ભાઈ અમારે ડિબેટમાં બેસવું હોય તો ઓથેન્ટિક કોઈ પુરાવો જ નથી કે વાત સાચી કે ખોટી છે. તો હું નિર્માણ યુગના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું કે ભાઈ ખરેખર કેસ પાછા ખેંચવાના હોય તો તમે ટીવી મીડિયાની અંદર નિવેદન આપો અથવા તમારો લેટર રજૂ કરો, તો જ અમે માનીએ, બાકી અત્યારે અફવા જ માનીએ છીએ અમે. બિલકુલ. અને લાલજીભાઈ, લાગે છે કે ચલો અત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ જો જાહેરાત કરી દેવામાં આવે તો પછી આંદોલન પૂર્ણ થઈ ગયું તેવું સમજી શકાય કે ન સમજી શકાય? જો પાટીદાર અનામત આંદોલન 2015 પછી 2019 સુધી ચાલ્યું. અત્યારે કોઈ જાહેર મંચ ઉપર ઓલરેડી આંદોલન ચાલતું જ નથી, ફક્ત અમારી માગણીઓ જ અમે રજૂ કરીએ છીએ. જ્યારે પણ દર વર્ષે અમારા કોઈ મોટું સ્નેહ મિલન હોય કે મુખ્યમંત્રીશ્રીને મળવાનું હોય કે કાયદા મંત્રીને મળવાનું હોય કે ગૃહમંત્રીને મળવાનું હોય, તો અમે જે 2015ની અમારી પડતર પ્રશ્નો છે સમાજના, પાટીદાર અનામત આંદોલનના, એ વારંવાર માગણી કરીએ છીએ. 3 મુખ્યમંત્રીઓ બદલાયા, કેટલા મંત્રીઓ જોડે મિટિંગ થઈ, કેટલા ધારાસભ્યો રાજ્યસભાના અને સાંસદ સભ્યોએ પણ રજૂઆત કરી કે પાટીદાર સમાજના સાચા પ્રશ્નો છે એનો નિકાલ કરો. તો હજી સુધી સંપૂર્ણ આ રીતે કઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એટલે જે અમારી રજૂઆતો છે એક આંદોલન સ્વરૂપે, એ જ અમારી જો સુધી પૂરી ના થાય ત્યાં સુધી 100% અમે માગણી ચાલુ જ રાખીશું. આજે તમે રજૂઆતોની જે તમે વાત કરો છો કે અત્યારે આટલી રજૂઆત છે, 30 એટલી જે માંગણી, જે 30 થી વધારે જે પેલા યુવકોને લાભ મળે તેવી પણ બાબત કહેવામાં આવી છે. આ અંગે હજુ કોઈ રજૂઆત કરવામાં આવી છે અત્યારના સમયમાં, હમણાંમાં કોઈ? જો 2022ના ઇલેક્શનની અંદર રજૂઆતો કરી હતી, એના પછી ફરીથી ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી બન્યા તો એ વખતે અમે આખી એસપીજીની ટીમ લઈને રજૂઆત કરી હતી. સાહેબ બહુ બધી વાર મિટિંગો કરવામાં આવી, કેબિનેટ મંત્રી જોડે મિટિંગ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જોડે પણ મિટિંગ કરવામાં આવી. એક જ વાત સાંભળવામાં આવે છે કે ચિંતા ના કરો, તમામ કેસો પાટીદાર સમાજના પરત ખેંચવામાં આવશે. આજે જે જાહેરાત કરવામાં આવી છે એ ફક્ત 14 કેસની વાત થાય, એ ઓથેન્ટિક નથી. પણ જો 14 કેસો પણ પાછા ખેંચવામાં આવે રાત્રોના, તો જેટલા યુવાનો આમાં સામેલ હતા આ કેસની અંદર, તો બીજું તો કઈ ના થાય પણ એટલા લોકોને મુદત ભરવાનું બંધ થઈ જાય, તો એ પણ આનંદની વાત થાય. પણ હજી તો સરકારે કોઈ ઓથેન્ટિક કહ્યું જ નથી, તો વાત ખાલી અફવા જ અમે સમજીએ છીએ. ચિરાગભાઈ, આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી રાજ્ય સરકારને? ક્યારે પણ વ્યક્તિગત કોઈ સરકાર સામે રજૂઆત કરવામાં નથી આવી, પરંતુ સમાજની ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને સમાજના આગેવાનો દ્વારા સરકાર સાથે ભૂતકાળમાં મિટિંગો કરવામાં આવી હતી અને આ બધા મુદ્દાને લઈ અને આગેવાનોએ મિટિંગ કરી હતી. પરંતુ ત્યારે સરકાર આ કેસો પાછા ખેંચવાના કોઈ પણ મૂડમાં નથી. પરંતુ સરકાર હંમેશા જ્યારે કોઈ આંદોલન કરવા, કોઈ ક્રાંતિ કરવા માટે જ્યારે રોડ ઉપર ઉતરતા હોય છે અને જ્યારે સરકારને એવું લાગતું હોય છે કે હવે પ્રેશર છે, ત્યારે કોઈક એવા નિર્ણયો સરકાર કરતી હોય છે. આ રાજદ્રોહના નિર્ણયો પણ સરકારે પ્રેશરમાં જ લીધેલા છે કે જ્યારે સરકારને એવું લાગ્યું કે આ યુવાનો પોતાની માંગ સાથે મક્કમ છે. અને મને તો એવું લાગી રહ્યું છે કે આનંદીબેન પટેલ જે રીતે ગુજરાતનો સક્ષમ વહીવટ કરતા હતા, ત્યારે આનંદીબેન પટેલને ખસેડવા માટે આ આંદોલનનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જ આનંદીબેન પટેલના દુશ્મનો દ્વારા આ ષડયંત્ર રચી અને બેનની સરકારને અસ્થિર કરવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલે હું એવું માનું છું કે રાજદ્રોહના કેસ તો અમારી ઉપર નહીં, પરંતુ આનંદીબેનને સરકારને અસ્થિર કરી ભારતીય જનતા પાર્ટીમાં કયા લોકોએ અસ્થિર કરવામાં એનો ભાગ ભજ્યો છે, એ લોકો પર ભારતીય જનતા પાર્ટીએ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. પરંતુ એમાં તો કોઈની તાકાત નથી, કારણ કે એવા લોકો એવી પોઝિશન ઉપર બેઠા છે કે એ જ આખી પાર્ટીનો નિર્ણય કરે છે. હું ચોક્કસપણે કહું છું કે કેસો કરવાનો નિર્ણય પણ દિલ્હીથી લેવામાં આવ્યો હતો. આનંદીબેનને પણ ખબર નથી, રજનીભાઈને ખબર નહોતી, ગોળીબારનો આદેશ પણ દિલ્હીથી આપવામાં આવ્યો હતો. એ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન હોય એમને પણ ખબર નહોતી, ગુજરાતના ગૃહમંત્રીને ખબર નહોતી. એટલે ભવિષ્યમાં પણ કોઈ નિર્ણય લેવામાં આવશે તો હું એવું માનું છું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખબર નહીં હોય, હર્ષ સંઘવીને ખબર નહીં હોય, અને સરકારને જયારે પ્રેશર આવશે ત્યારે આવા દિલ્હીથી થતા હોય છે. પરંતુ સરકારની હંમેશા એક સિસ્ટમ રહી છે કે જયારે પાણી શાંત હોય ને એમાં એક પથરો નાખી અને વમળો પેદા કરી અને એના શું પરિણામો આવે છે એ સરકાર હંમેશા ટેસ્ટ કરતી હોય છે. અને હું ચોક્કસપણે માનું છું કે સરકારશ્રી દ્વારા
આવા એજન્ટોને મૂકી અને અથવા એમના કોઈ મળતિયાઓને એમના ધારાસભ્યોનો આગળ કરી અને આવા નિર્ણયો કરવામાં આવતા હોય છે. સરકારે ટેસ્ટ કરી રહી છે કે કદાચ કેસો પાછા ખેંચવાનું કોઈ જાહેરાત થાય તો એના શું પરિણામ આવશે. પરંતુ હું ચોક્કસપણે માનું છું કે કેસો પાછા ખેંચાય ન ખેંચાય એનાથી કોઈ ફરક નથી પડતો. હું ચોક્કસ કરવા માંગુ છું એક બાબત હું આપને અને લાલજીભાઈને પણ કહેવા માંગુ છું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજે 9થી વધુ જે કેસને પરત ખેંચી લેવામાં આવ્યા છે તેવું તેમના દ્વારા જે આ જાહેરાત કરી દેવામાં આવી છે. તો હવે આપ શું કહેશો? તો હવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ કહી દીધું છે. અમારા ધ્યાનમાં કયા કેસો 9 કેસો પાછા ખેંચ્યા છે અમારા ધ્યાનમાં નથી. અને સરકારે ખેંચ્યા હોય તો એવું માનું છું કે સરકારે કોઈ ઉપકાર નથી કર્યો. તમે કોઈ વ્યક્તિને દ્વેષમાં રાખી અને રસ્તા ઉપર ઉભો રાખી અને 4-5 જણા ભેગા થઈ અને એને એટલો માર મારવામાં આવે કે એને હોસ્પિટલ દાખલ કરવામાં આવે અને એને 8-10 મહિના 15 મહિનાનો ખાટલો થાય અને પછી તમે એના ઉપર રહેમ નજર રાખી અને હોસ્પિટલનું બિલ ચૂકવી દો અને પછી તમારો આભાર માનવો પડે. એવી સરકાર એવી વાત કરી રહી છે કે તમે એને એડમિટ કરી દીધા, એને મહિનાઓ સુધી તમે યુવાનોને જેલમાં રાખ્યા, એને દેશદ્રોહી સાબિત કરવા માટે તમે એન પ્રકારના પગલા ભર્યા. પરંતુ જ્યારે તમારા હથિયાર હેઠા પડ્યા છે ત્યારે હવે તમે ફરીથી એવું કરશો કે અમે આ કેસ પાછા ખેંચીએ છીએ. તો તમારા દ્વારા જ એ ઘા કરવામાં આવેલા હતા અને ઘા ઉપર મલમ લગાવવાની જગ્યાએ તમે અમારી મા બેન દીકરીઓ ઉપર કેસો કરી એમને ગાળો બોલાવી અને તમે મીઠું ભેરવ્યું હતું. આજે તમે પ્રેશરમાં હશો એટલા માટે કદાચ આ તમે 9 કેસો પાછા ખેંચવાની વાત કર્યા છો. પરંતુ હું ચોક્કસપણે કહું છું મારો વ્યક્તિગત કેસ હોય તો મારો કેસ પાછો ન ખેંચતા. અમારા યુવાનો ઉપર કેટલા પણ કેસો છે, પેલા નાના કેસો જે છે અમારા યુવાનો ઉપર એ કેસો પાછા ખેંચાવા જોઈએ અને પછી અમારા આગેવાનો હતા જે આંદોલનને લીડ કરતા હતા એના કેસો છેલ્લે પાછા ખેંચાવા જોઈએ. ગુજરાતનો એક પણ આગેવાન એક પણ પાટીદાર યુવાન ઉપર કેસ ના રહે એના માટે અને પછી છેલ્લે અમારા કેસ પાછા ખેંચજો અને ન ખેંચો તો પણ અમે તમને કોઈ આજીજી કરવા માટે આવવાના નથી. આ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે આ દેશમાં રાજદ્રોહના કેસો ન થવા જોઈએ. ઓકે લાલજીભાઈ, જે પ્રમાણે મેં કહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ હવે તો જે કહી દીધું છે કે 9થી વધારે કેસ પરત ખેંચવામાં આવે છે, શું કહેશો આપ? ચોક્કસ જો ગૃહ રાજ્યમંત્રી કહ્યું હોય તો એ 9 કેસની અંદર સવારે મીડિયામાં એવું ચાલે છે કે 14 કેસો પાછા ખેંચવામાં આવે છે, એની વિગત મૂકવામાં આવે છે સોશિયલ મીડિયામાં. હવે જયારે ગૃહમંત્રી કહેતા હોય કે 9 કેસો તો ચલો એટલી તો રાહત છે કે જેના ઉપર કેસો થયા એ યુવાનોને ધક્કા નહીં ખાવા પડે. જેમ ચિરાગભાઈએ વાત કહી ને હું તમને વાત કરું છું કે અમારા ઉપર પણ કેસો ચાલે છે તો અમારા નહીં ખેંચાય તો ચાલશે, પણ ગામડાના છેવાડાના જેમ મેં કહ્યું બનાસકાંઠા ગઢની અંદર 167 લોકો એવા છે જે ખેડૂત પરિવારમાંથી આવે છે અને હજી પણ મહિનાઓથી મુદતો ભરે છે. તો એમના પહેલા ખેંચી લેજો, અમારા સૌથી પછી કરજો, પણ શરૂઆત અત્યારથી કરો. આગેવાનો પણ નહીં થાય. આંદોલનના ચહેરા બને છે, ઘણું બધું મેળવ્યું છે તો અમારે ચાલશે. બે હાથ જોડી વિનંતી, પણ નાના વ્યક્તિઓના પહેલા કેસ પરત ખેંચો એવી મારી સરકારને નમ્ર વિનંતી છે. બિલકુલ લાલજીભાઈ, ચિરાગભાઈ અને ગીતાબેન, આપ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તો જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ લાલજીભાઈ અને ચિરાગભાઈ અત્યારે એક જ બાબત કહી રહ્યા છે કે કયા 9 કેસ છે તેને લઈને પણ જાણકારી આપવામાં આવે અને સાથે જે અન્ય કેસ હજુ પણ જે યથાવત જોવા મળી રહ્યા છે તેને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા જલ્દીથી નિર્ણય લેવામાં આવે તો સારું. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.